ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઓબીસી એસસી અને એસટીના વિદ્યાર્થીઓ માટે શું કહ્યું? આવો એમના મુખે સાંભળીએ। કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમણે જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય, અમારા માથે બેસે એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે। આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો, આગેવાનો, અગ્રણીઓ એકત્રિત થયા। વિગતવાર 2-2.5 કલાક એની પર ચર્ચા અને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે 1 જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું। બને તો જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું, પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી। કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમણે જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય, અમારા માથે બેસે એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે। આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો, આગેવાનો, અગ્રણીઓ એકત્રિત થયા। વિગતવાર 2-2.5 કલાક એની પર ચર્ચા અને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે 1 જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું। બને તો જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું, પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી।